હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 3 ના નેક્સ્ટ વિડીયોમાં આપનું સ્વાગત. અને એમાં હવે આપણે નેક્સ્ટ ટોપિક આજે નન સમીકરણ વિશેની માહિતી મેળવશું. ખૂબ જ મહત્વનો એવો મુદ્દો છે આ ચેપ્ટરમાં. તો આ જે સમીકરણ છે નન સમીકરણ, એ બેઝિકલી આપણે શેના માટે એનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ જે સમીકરણ છે એનો મુખ્ય ઉપયોગ છે કે જ્યારે આપણી પાસે જે કોષ આપેલો હોય, વિદ્યુત રાસાયણિક કોષ, જો આ વિદ્યુત રાસાયણિક કોષ બિન પ્રમાણિત હોય, મતલબ કે જેમાં ધારો કે દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલર નથી, દબાણ જે છે એ 1 બાર નથી આપવામાં આવ્યું, અથવા તાપમાન 298 કેલ્વિન આપવામાં આવેલ નથી, તો એ સમયે જે કોષ છે એને આપણે બિન પ્રમાણિત કોષ કહીશું. આ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવા માટે, આ બિન પ્રમાણિત જે કોષ છે એ કોષનો કોષ પોટેન્શિયલ શોધવા માટે આપણે નન સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. તો આ સૂત્રની જે સાબિતી છે, એનું જે સમીકરણ છે એની આપણે સાબિતી આપણે પહેલા જોઈશું. તો એના માટે આપણે ઉષ્માગતિશાસ્ત્ર જે ચેપ્ટર ધોરણ 11માં ભણેલા હતા એના પરથી આપણે એની વાત સમજવી પડશે. તો ધોરણ 11માં આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આવું એક સમીકરણની માહિતી મેળવેલી હતી. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી માઇનસ વત્તા આરટી ln ક્યુ, જ્યાં ડેલ્ટા જી ની જો વાત કરીએ તો ડેલ્ટા જી એ શું છે આપણા માટે? તો કે ગિબ્સની મુક્ત ઉર્જા બતાવે છે. એ જ રીતે ડેલ્ટા જી માઇનસ લખેલું છે એટલે એ છે પ્રમાણિત મુક્ત ઉર્જા ગિબ્સની. ત્યારબાદ આર એ વાયુ અચળાંક છે. ટી એ તાપમાન, જે કેલ્વિન એકમમાં. અને ક્યુ એ પ્રક્રિયાનું ભાગફળ. આપણે એ પણ 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરમાં શીખેલા હતા. એ પ્રક્રિયાનું ભાગફળ છે. હવે આ સૂત્રમાં જે ડેલ્ટા જી છે, પહેલા ડેલ્ટા જી ની વાત જો આપણે કરીએ તો ડેલ્ટા જી ગિબ્સની મુક્ત ઉર્જા ફેરફાર એ એકચ્યુઅલી શું બતાવે છે આપણને? તો ડેલ્ટા જી જે છે એનો મતલબ આપણે અર્થઘટન કાઢીએ છીએ કોષ દ્વારા થઈ શકતું મહત્તમ શક્ય કાર્ય. આપણે જે કોષ કાર્યમાં, એટલે કે જે કોષનો ઉપયોગ કરીએ છીએ, વિદ્યુત રાસાયણિક કોષ, બેટરી છે કે જે કોઈ પણ છે, એના દ્વારા કેટલું મહત્તમ, જો આપણે એને કાર્ય કરવા માટે ઉપયોગમાં લઈએ તો મહત્તમ કેટલું કાર્ય કરી શકાય એના વડે, એ બતાવે છે ડેલ્ટા જી ગિબ્સની મુક્ત ઉર્જા. હવે આપણે એવું ભણી ગયા છે કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ કે કોઈ પણ જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે, એવા કોષ દ્વારા થતું કાર્ય વિદ્યુત કાર્ય, જેને આપણે કહીએ છીએ. તમે ફિઝિક્સમાં ભણેલા જ હશો કે વિદ્યુત કાર્ય શોધવાનું આપણી પાસે સૂત્ર છે કે ચાર્જ કેટલો પસાર થાય છે ગુણ્યા વોલ્ટેજ કેટલો છે, બરાબર, પોટેન્શિયલ કેટલો છે. હવે ધારો કે આપણી પાસે, આપણે વાત કરીએ કે ભાઈ આપણા કોષ છે એમાંથી n મોલ જેટલા ઇલેક્ટ્રોન પસાર થઈ રહ્યા છે. ઓકે, તો હવે આ જે n મોલ ઇલેક્ટ્રોન છે એના દ્વારા કેટલા કુલમ વિદ્યુત પ્રવાહ, ધારો કે એને આપણે કુલમમાં ફેરવીએ તો આપણે એવું કહી શકીએ કે n ફેરાડે જેટલો કુલમ, એટલે કે n ફેરાડે જેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થયો. કઈ રીતના કહેવાય છે? તો આ જે ફેરાડે છે એ 1 ફેરાડે એ આ રીતના ડિફાઇન થાય છે, વ્યાખ્યાયિત થાય છે. એના માટે વ્યાખ્યા છે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પસાર થતો વિદ્યુત પ્રવાહ, એને આપણે 1 ફેરાડે કહીએ છીએ. તો 1 મોલ દ્વારા પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે જો એની ગણતરી કરીએ તો એપ્રોક્સિમેટ, આમ એક્ઝેક્ટ આન્સર મળે 96,487 કુલમ. પણ જો આપણે એપ્રોક્સિમેટ જઈએ તો આ વેલ્યુ આપણે કહી શકીએ છીએ
500 કુલમ. આટલો પ્રવાહ વિદ્યુત પ્રવાહ પસાર થાય જ્યારે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય. કઈ રીતના લાવીએ છીએ આ વસ્તુ? તો કે 1 મોલ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો 6.022 × 1023 અને 1 ઇલેક્ટ્રોન નો પ્રવાહ એટલે 1 ઇલેક્ટ્રોન પર વીજભાર જોઈએ કુલમ એકમમાં, તો આપણે ભણ્યા છે 1.6 × 10⁻−19 કુલમ છે. તો એ બંનેના વેલ્યુના ગુણાકાર પરથી આપણને આન્સર 96,487 મળે, જેને આપણે એમસીક્યુમાં જનરલી કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે 96,500 કુલમ લઈ શકીએ છીએ. તો અહીંયા n ફેરાડે લખાશે, ક્યુ જે વિદ્યુત પ્રવાહ પસાર થયો n ફેરાડે જેટલો પસાર થયો, અને પોટેન્શિયલ કોષનો પોટેન્શિયલ આપણે કહીએ છીએ ઈ સેલ. ઓકે, હવે કોષ દ્વારા થઈ શકતું મહત્તમ શક્ય કાર્ય એટલે કોષ દ્વારા થતું કાર્ય છે એટલે કાર્ય બોલો નેગેટિવ હશે. કોષ દ્વારા થતું કાર્ય હંમેશા આપણે નેગેટિવ લઈએ છીએ, એટલે કોષ દ્વારા થઈ શકતું મહત્તમ શક્ય કાર્યનું મૂલ્ય આવ્યું -NF ઈ સેલ, જેટલે ડેલ્ટા જી નો જે કોષ પોટેન્શિયલ છે એની સાથેનો સંબંધ આપણે કહી શકીએ ડેલ્ટા જી બરાબર -NF ઈ સેલ. રાઈટ. હવે આ વેલ્યુને આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો આપણું સૂત્ર હતું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી માઇનસ વત્તા આરટી ln ક્યુ. ડેલ્ટા જી ના બદલે મૂકી દઈએ -NF ઈ સેલ. પ્રમાણિત હોય તો એ વખતે ફક્ત એક જ વસ્તુ આપણે મૂકીશું ઈ સેલના બદલે ઈ માઇનસ સેલ વત્તા આરટી ln ક્યુ. આખા સમીકરણને NF વડે ભાગી કાઢીએ, -NF વડે ભાગી કાઢું તો ઈ સેલ બરાબર ઈ માઇનસ સેલ માઇનસ આરટી અપોન NF ln ક્યુ થશે. જ્યાં આ ક્યુ જે છે પ્રક્રિયાનો ભાગફળ છે. આપણે યાદ કરીએ ધોરણ 11 માં આપણે શીખેલા છે કે ધારો કે કોઈક પ્રક્રિયા છે એ આ પ્રકારની છે, A of A ગેસ વત્તા B of B gas will give C of C gas વત્તા D of D gas. આ પ્રકારની છે. તો એનો સંતુલન અચળાંક આપણે કંઈક આ રીતના લખતા હતા. સંતુલન અચળાંક Kc બરાબર કે Kp જે કંઈ પણ કહીએ તે, તો Kc લખતા હતા C ની સાંદ્રતા નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા કેન્દ્ર, તો C ની સાંદ્રતાનો C ઘાત ઇન્ટુ D ની સાંદ્રતાનો D ઘાત ભાગ્યા A ની સાંદ્રતાનો A ઘાત ઇન્ટુ B ની સાંદ્રતાનો B ઘાત. અને એ જ સૂત્ર આપણું બેઠું QC નું હતું, પ્રક્રિયાનો ભાગફળ. રાઈટ. પણ બંનેમાં ફરક શું હતો? એક જ ફરક, Kc સમયે જે બધી આ સાંદ્રતા આપણે લઈએ છીએ સંતુલન સમયની લેતા હતા, અને QC હોય તો સાંદ્રતા આપણે સંતુલન સિવાયના કોઈ પણ સમયની લઈએ. રાઈટ. બીજી ખાસ વસ્તુ યાદ અપાવું કે ભાઈ આપણે અહીંયા એવું પણ ભણેલા ધોરણ 11 માં કે જો આપણી પાસે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીસ જે છે એ સોલિડ કે લિક્વિડ સ્ટેટમાં આવે છે, સોલિડ અથવા લિક્વિડ સ્ટેટમાં, તો આપણે એનું કેસી ના સૂત્રમાં એટલે કે ક્યુસી ના સૂત્રમાં સમાવેશ કરતા નથી. ક્યુ ના સૂત્રમાં સમાવેશ કરાય નહીં. શું કામ ન થાય? તો એનું કારણ આપણે એવું ભણેલા કે સોલિડ કે લિક્વિડ હોય એના માટે જો તમે સાંદ્રતા એટલે કે મોલ પર લીટર જો બનાવવા જાઓ તો મોલ પર લીટર સાંદ્રતા એટલે મોલ એટલે દળના છેદમાં આણ્વીય દળ, તો દળ ભાગ્યા કદ એ ઘનતા બની જશે. અને આપણે જાણીએ છીએ સોલિડ કે લિક્વિડ સ્ટેટની જે પદાર્થ જે હોય મેઇન જે શુદ્ધ અવસ્થાનો પદાર્થ કહેવાય એની ઘનતા એ હંમેશા અચળ રહેતી હોય, એટલે એટલા માટે આપણે સોલિડ કે લિક્વિડને આના સૂત્રમાં ઉપયોગમાં એટલે કે ઇન્ક્લુડ કરતા નથી. ફક્ત આપણે બે જ સ્પીસીસ, બે જ ભૌતિક અવસ્થાની સ્પીસીસ આમાં ઇન્ક્લુડ કરાય, જે ગેસિયસ છે અથવા તો એક્વિયસ છે. આ બેનો જ આપણે સમાવેશ કરવાનો. તો આપણી પાસે જે વિદ્યુત રાસાયણિક કોષ આપણને આપવામાં આવે એ કોષમાં આપણે જે પ્રક્રિયા સમીકરણ થાય છે એ સમીકરણ લખીને એના પરથી આપણે ક્યુ શોધી શકીએ. અને નન સમીકરણ વાપરવું હોય તો આ રીતે આપણે ઈ સેલ બરાબર ઈ માઇનસ સેલ માઇનસ આરટી અપોન NF ln ક્યુ આવ્યું. થોડું હજુ આપણે આને સિમ્પ્લિફાઈ કરીએ તો ln ના બદલે આપણે log મૂકીએ તો ઈ માઇનસ સેલ માઇનસ
2.303 માઇનસ ln ના બદલે log લખીએ એટલે 2.303 RT upon NF log Q થશે. હવે આ જે સૂત્રમાં આ ભાગ આવ્યો બાદબાકી પછીનો માઇનસ પછીનો જે આપણો આટલો ભાગ છે 2.303 RT upon NF. જો આપણે એમાં સૂત્રમાં બધી વેલ્યુ મૂકી દઈએ, ધારો કે આ વેલ્યુ આપણે 298 કેલ્વિન તાપમાને શોધીએ તો આ 2.303 R નું મૂલ્ય 8.314 ટેમ્પરેચર બોલો 298 શોધીએ છીએ એટલે T બરાબર 298 ડિવાઈડ બાય N અને F ના બદલે 96487 લઈએ તો આપણને કેલ્ક્યુલેશન કરતા અહીંયા વેલ્યુ મળશે 0.0591 ભાગ્યા N. એટલે આ જ સૂત્ર નંદ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ E સેલ બરાબર E માઇનસ સેલ માઇનસ 0.0591 બાય N log Q. તો આપણું આ નંદ સમીકરણ આવી ગયું. આ રીતે આપણે નંદ સમીકરણને રજૂ કરી શકીએ. તો આપણે કેટલાક કોષના ઉદાહરણ લઈને આ નંદ સમીકરણ માટે લખતા શીખીએ. તો પહેલા હું અર્ધકોષના ઉદાહરણ લઈશ. કેટલાક આપણે અર્ધકોષ માટે નંદ સમીકરણ લખતા શીખીએ. ફોર એક્ઝામ્પલ ધારો કે મારે બિન પ્રમાણિત ઝિંક વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ શોધવો છે. બિન પ્રમાણિત ઝિંક વિદ્યુત ધ્રુવનો આપણે રિડક્શન પોટેન્શિયલ શોધવો છે. ચલો રિડક્શન પોટેન્શિયલ શોધવો છે મતલબ રિડક્શન પામવા માટેનો એનો પોટેન્શિયલ શોધવો છે. તો રિડક્શન પામે એટલે પ્રક્રિયા કઈ થાય Zn + 2 aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન will give Zn થશે સોલિડ રાઈટ. હવે નંદ સમીકરણ આપણું શું છે? હવે એમાં સૂત્રમાં આપણું E સેલ આવેલું. જો બિન પ્રમાણિત કોષ છે તો આપણે એના સ્વરૂપે લખવું હોય તો અહીંયા લખી શકાય E Zn + 2 Zn. બોલો આ શું થઈ ગયો? ઝિંક વિદ્યુત ધ્રુવનો બિન પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ, એ પણ રિડક્શન. Zn + 2 માંથી Zn બને છે એટલે રિડક્શન પોટેન્શિયલ છે રાઈટ. બરાબર E માઇનસ Zn + 2 Zn માઇનસ 0.0591 બાય N. N બરાબર અહીંયા તમે જોઈ શકો છો 2 ઇલેક્ટ્રોન ભાગ લે છે એટલે N બરાબર 2 લખીશું. log Q. તો Q તરીકે આપણે શું લખીએ છીએ? સંતુલનમાં જે સમીકરણમાં લખતા હતા નિપજના છેદમાં પ્રક્રિયા. હવે અહીંયા નિપજમાં તમે જુઓ છો Zn સોલિડ છે તો Zn સોલિડની સાંદ્રતા તો અચળ રહેતી હોય એટલે નિપજ સાઈડ 1 ભાગ્યા પ્રક્રિયક સાઈડ Zn + 2 ની સાંદ્રતા. આ રીતે આપણે લખી શકીએ છીએ અને આ રીતે આપણને બિન પ્રમાણિત ઝિંક વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ મળ્યો. એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. બિન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. બિન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. ધારો કે આપણી પાસે પ્રક્રિયા સમીકરણ લખું તો 2H + aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન will gives H2 ગેસ રિડક્શન છે એટલા માટે આ સમીકરણ આપણે એના માટેનો પોટેન્શિયલ શોધવો છે. ધારો કે આપણને એવું કહી દેવામાં આવ્યું છે કે અહીંયા હાઇડ્રોજન ગેસ જે છે એનું પ્રેશર 1 બાર છે. તો નંદ સમીકરણ લખીએ આના માટે બિન પ્રમાણિત કોષ માટે તો E H + H2 will gives equals to E minus H + H2 minus 0.0591 upon N બરાબર 2 ઇલેક્ટ્રોન ભાગ લે છે એટલે 2
log of, ચલો નિપજમાં H2 ગેસ એટલે કે એના માટે આપણે પ્રેશર લેવું પડે, વાયુ છે એટલા માટે, એટલે P of H2 અપોન પ્રક્રિયક સાઈડ H પ્લસ ની સાંદ્રતા, કેમ કે એની આગળ સહગુણક 2 લાગ્યો છે એટલે ઉપર સ્ક્વેર કરવું પડે. આપણે જાણીએ છીએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ આપણે 0 સ્વીકારેલો છે. 0 - 0.0591/2 log, આપણને હાઇડ્રોજનનું પ્રેશર કહી દેવામાં આવ્યું છે કે 1 બાર છે, ભાગ્યા H પ્લસ ની સાંદ્રતાનો વર્ગ. આગળ જઈએ, બોલો આના પરથી આગળ લખીએ તો 0 - 0.0591/2 log. હવે બોલો H પ્લસ જે છે એ સ્ક્વેરને હું ઉપર લઈ આવું એટલે આગળ આ માઇનસ ના બદલે પ્લસ આવી જશે એટલે log H પ્લસ ની સાંદ્રતાનો વર્ગ થઈ ગયો એટલે આગળ થશે 0.0591/2. 2 આગળ આવી જાય, લોગના નિયમ મુજબ ઘાત આગળ, એટલે 2 into log of H plus. So 2 કેન્સલ થશે એટલે આ થઈ ગયું 0.0591 log of H plus. હવે જો ધારો કે આપણને સૂત્ર pH ના સ્વરૂપમાં આને ફેરવવું હોય તો આપણે યાદ હશે pH એટલે માઇનસ log of H plus, એટલે આ સમીકરણમાં આપણે આ રીતે લખી દઈએ -0.0591 into માઇનસ log H plus. બરાબર, વેલ્યુ પોઝિટિવ જ રહેવી જોઈએ એટલે આપણે માઇનસ બંને બાજુ બંનેમાં ઉમેરી દીધું. હવે આટલો ભાગ બોલો આપણા માટે થઈ ગયો pH, એટલે સૂત્ર બન્યું -0.0591 into pH. તો આ રીતે આપણને બિન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો કોષ પોટેન્શિયલ મળી શકે, રિડક્શન પોટેન્શિયલ મળી શકે છે. એટલે પ્રશ્ન ધારો કે એવો આપણને આપવામાં આવે કે 10 pH બરાબર 10 ધરાવતા દ્રાવણ સાથે જો દ્રાવણમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકવામાં આવેલો છે તો એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો, તો આ ડાયરેક્ટ સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ, કેમ કે pH 10 કહી દીધું છે તો 10 મૂકીએ એટલે -0.591 આપણને આન્સર મળી શકે છે. આપણા ટેક્સ્ટબુકની અંદર ઇન્ટેક્સનો આ એક પ્રશ્ન પણ છે એનસીઆરટીમાં, જેમાં આપણને આ રીતના pH 10 માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ શોધવા કીધો છે. તો આ થઈ ગઈ વાત બિન પ્રમાણિત અર્ધકોષ માટે. હવે આપણે એક સંપૂર્ણ કોષ માટે બિન પ્રમાણિત કોષ એક લઈએ અને એના માટે આપણે નન સમીકરણ લખતા શીખીએ. તો આપણે પહેલું જ એક્ઝામ્પલ લઈ લઈએ, બિન પ્રમાણિત ડેનિયલ કોષ. બિન પ્રમાણિત ડેનિયલ કોષની. તો ડેનિયલ કોષના સ્વરૂપમાં આપણે પહેલા તો લખી કાઢે, ધારો કે ડેનિયલ કોષ આપણને આપ્યું છે, સાંદ્રતા આપણને ખબર નથી તો Zn ઓબ્લિક Zn+2 એક્વિયસ, ધારો કે C1 મોલર સાંદ્રતા આપી છે, સોલ્ટ બ્રિજ Cu+2 એક્વિયસ C2 મોલર ઓબ્લિક Cu સોલિડ. સૌ પ્રથમ આપણે પહેલા કોષ પ્રક્રિયા લખીએ તો ડાબી બાજુનો ભાગ એનોડ કહેવાય. એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય એટલે એનોડની પ્રક્રિયા લખીએ તો Zn solid gives Zn+2 aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન. કેથોડ પર હંમેશા રિડક્શન થાય. રિડક્શન Cu ની વાત કરીએ તો Cu માટે રિડક્શનનું સમીકરણ લખાય Cu+2 aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન will give Cu solid. બે ઇલેક્ટ્રોન કેન્સલ થાય એટલે આપણું સમીકરણ પ્રક્રિયા સમીકરણ થાય Zn solid વત્તા Cu+2 aqueous will gives Zn+2 aqueous વત્તા Cu solid. હવે આપણે નન સમીકરણ લખીએ તો નન સમીકરણનું સ્વરૂપ છે E સેલ બરાબર E માઇનસ સેલ -0.0591/n log Q. E માઇનસ સેલ આપણે જાણીએ છીએ પ્રમાણિત સ્થિતિમાં ડેનિયલ કોષનો પોટેન્શિયલ આપણે મેળવેલો છે આગળ 1.10 વોલ્ટ. n બરાબર પ્રક્રિયામાં સમીકરણમાં કેટલા ઇલેક્ટ્રોન ભાગ લઈ રહ્યા છે તો કે 2 ઇલેક્ટ્રોન ભાગ લઈ રહ્યા છે
રાઈટ, n બરાબર 2 થયું. સો n બરાબર અહીંયા આપણે 2 મૂકી દઈએ. log q. અચ્છા, q ના બદલે આપણે મૂકીએ તો q ના માટે આપણે શું લખી શકીએ છીએ? તો કે સમીકરણમાં q એટલે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજ સાઈડ તમે જોઈ શકો Zn+2 ની સાંદ્રતા ઇન્ટુ Cu સોલિડની, પણ સોલિડ સ્ટેટમાં આપણે કીધું એ મુજબ સાંદ્રતા એ ઘનતા બનતા અચળ થઈ જાય, એટલે અચળ પદને આપણે નહીં લેતા, સોલિડ નહીં લઈશું. સો Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા. આ રીતે આપણને સમીકરણ મળે. હવે ઘણીવાર અહીંયાથી એવો એક પ્રશ્ન પૂછાય કે ડેનિયલ કોષ છે એનો કોષ પોટેન્શિયલમાં આપણે વધારો કરવો હોય કે ઘટાડો કરવો હોય, બિન પ્રમાણે ડેનિયલ કોષનો પોટેન્શિયલનો વધારો કે ઘટાડો કરવો હોય તો આપણે શું ફેરફાર કરવો જોઈએ? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ સૂત્રમાં આ તો બધી વસ્તુ અચળ જ છે, ખાલી આમાં ફેરફાર આપણે કરીએ બેમાંથી સાંદ્રતાનો, તો આપણે કોષ પોટેન્શિયલ વધારી અથવા ઘટાડી શકીએ છીએ. ધારો કે હું તમને અહીંયા કહું કે આપણે Zn+2 ની સાંદ્રતા વધારીએ અને Cu+2 ની સાંદ્રતાને ઘટાડીએ તો એની શું અસર થશે? તો જો આપણે આ વધારીએ અને Cu+2 ની સાંદ્રતા ઘટાડીએ તો આ બંનેનો જે ગુણોત્તર છે Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા, બોલો એની વેલ્યુ જે છે એમાં વધારો થશે, કેમ કે અંશ વધારી રહ્યો, છેદ ઘટાડીએ છે એટલે આખો ગુણોત્તર વધશે, એક કરતા મોટો થવા લાગશે, એટલે એના લોગના મૂલ્ય, એના જે લોગના મૂલ્ય છે log ઓફ Zn+2 છેદમાં Cu+2 એનું પણ મૂલ્ય વધશે. અને આ ભાગ જો વધે એટલે કે આ ઋણ ભાગ છે, આટલો ભાગ આ વધી રહ્યો છે, જો વધશે તો એનો મતલબ કોષ પોટેન્શિયલ ઈ સેલ ઘટશે, રાઈટ. પણ જો એનાથી ઊંધું આપવામાં આવે એટલે કે Zn+2 ની સાંદ્રતા ઘટાડીએ અને Cu+2 ની સાંદ્રતા વધારીએ તો આ ગુણોત્તર જે છે એ ગુણોત્તરમાં ઘટાડો થશે. આ ગુણોત્તર ઘટશે તો એના લોગનું મૂલ્ય એક કરતા નાનું થશે ગુણોત્તર, એટલે એના લોગનું મૂલ્ય એક કરતા નાની સંખ્યાના લોગ નેગેટિવ આવે, એટલે કે આ મૂલ્ય આપણું ઘટશે અથવા તો કહીશું નેગેટિવ મૂલ્ય મળે. તો નેગેટિવ આવે તો આ નેગેટિવ, રાઈટ, આગળ પણ નેગેટિવ એટલે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જાય, તો એ કેસમાં કોષ પોટેન્શિયલનું મૂલ્યમાં વધારો થશે, ઈ સેલ વધશે. તો આ રીતના કંઈક MCQ સ્વરૂપે એને બનાવી શકાતું હોય કે ભાઈ અલગ અલગ તમને બે અલગ અલગ કોષ આપી દે, ડેનિયલ કોષ જ આપે, એકમાં તમને સાંદ્રતા ધારો કે કઈક રીતે આપી દે, બંનેમાં 1 મોલર અને બીજામાં Zn+2 અને Cu+2 ની સાંદ્રતા બદલી કાઢે અને તમને પૂછવામાં આવે કે ભાઈ કોષ બંનેમાંથી પોટેન્શિયલ વોલ્ટેજ કોનો વધારે હશે, તો એવા પ્રકારના પ્રશ્ન પણ આપણને અહીંયાથી પૂછી શકાય. એ રીતે બીજું આપણે ધારો કે આ એક કોર્સ લઈએ જે ઓલરેડી આગળ એકવાર MCQ એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી ગયું છે, પ્લેટિનિયમ હાઇડ્રોજન ગેસ 1 બાર ઓબ્લિક H+, સોરી અહીંયા પ્લેટિનિયમ હાઇડ્રોજન ગેસ P1 બાર, પ્રેશર આનું P1 બાર છે, સોલ્ટ બ્રિજ સોરી H+, જેની સાંદ્રતા 1 મોલર, સોલ્ટ બ્રિજ H+1 મોલર ઓબ્લિક H2 ગેસ જેનું પ્રેશર P2 બાર છે ઓબ્લિક પ્લેટિનમ. આવા પ્રકારનો એક કોષ આપેલો છે, તેમાં તમે જોઈ શકો છો બંને જ પ્રમાણિત વિદ્યુતધ્રુવ બંને જ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે, રાઈટ. પણ એમાં બંનેમાં ફરક એટલો છે કે એમાં હાઇડ્રોજનની જે સાંદ્રતા છે બંનેમાં 1 મોલર આપી છે, પણ પ્રેશર 1 બાર આપ્યું નથી, એટલે આ કોષ બિન પ્રમાણિત જ છે. બીજું આવા પ્રકારનો જે કોષ છે ને એ કોષને એક નામ આપવામાં આવે છે, એનું નામ છે સાંદ્રતા કોષ.
આપણા એનસીઆરટી ની બુકમાં ભલે નથી, પણ આપણે આ એક પ્રકારના કોષનું નામ ધ્યાન રાખીએ. સાંદ્રતા કોષ એટલે એવો કોષ છે કે જેમાં બંને જે વિદ્યુત ધ્રુવ છે એ એક જ સરખા પ્રકારના હોય, બરાબર, પણ બંનેમાં સાંદ્રતા ક્યાં તો આ રીતે પ્રેશર બંનેમાં અલગ અલગ, એટલે એક પ્રકારનો સાંદ્રતા કોષ છે. હવે આ કોષનો મારે જો પોટેન્શિયલના સ્વરૂપે આન્સર મેળવવો હોય કે ભાઈ આનો પોટેન્શિયલ કેટલો આવશે, તો પહેલા આપણે એનોડ કેથોડની પ્રક્રિયા લખીએ. બોલો, એનોડ ની જો હું પ્રક્રિયા લખું તો એનોડ પર ઓક્સિડેશન થાય એટલે H2 ગેસ will gives 2H plus aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન. કેથોડ પર રિડક્શન થાય એટલે 2H plus aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન will gives H2 ગેસ થશે. એટલે સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખાય H2 ગેસ વત્તા 2H plus aqueous. આનું પ્રેશર P1 બાર આપ્યું છે આપણને. પહેલા કેસમાં આપણને આનું પ્રેશર P1 બાર આપ્યું છે એનોડ પર, અને કેથોડ પર હાઇડ્રોજન વાયુનું પ્રેશર P2 બાર આપ્યું છે. એટલે અહીંયા હું લખી દઉં P1 બાર. આમાં સાંદ્રતા H પ્લસ જે છે કેથોડના એ પાત્રમાં સાંદ્રતા આપણને બોલો 1 મોલર, અને એનોડના પાત્રમાં પણ H પ્લસ ની સાંદ્રતા 1 મોલર જ આપી છે. એટલે આ 1 મોલર will gives 2H plus aqueous. આ જે H પ્લસ છે કયા સાંદ્રમાં છે? એનોડના સંપર્કમાં આવેલા દ્રાવણની સાંદ્રતા છે, જેની પણ 1 મોલર આપી છે. અને આ જે હાઇડ્રોજન ગેસ છે એ કેથોડ પર ઉત્પન્ન થયો છે, જેમાં એનું પ્રેશર આપણને P2 બાર આપ્યું છે. તો આપણે આ બંને કેન્સલ કરી શકીશું, પણ આ બે કેન્સલ ન થાય કેમ કે પ્રેશર અલગ અલગ છે. એટલે H2 ગેસ P1 બાર will gives H2 ગેસ P2 બાર લખાશે. તો હવે આના પરથી n બરાબર સમીકરણમાં 2 થાય. નન સમીકરણ વાપરીએ તો E સેલ બરાબર E માઇનસ સેલ. હવે આ જે કોષ છે એમાં એનોડ પણ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે, કેથોડ પણ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે. તો આપણું જે સૂત્ર છે E માઇનસ સેલ બરાબર E માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. બોલો, બંને જ કોષ સરખા જ છે એટલે બંનેના રિડક્શન પોટેન્શિયલ તો 0 0, એટલે આન્સર આનો 0 વોલ્ટ આવશે. તો E સેલ બરાબર E માઇનસ સેલ માઇનસ 0.0591 બાય n. n બરાબર આપણે જોઈ શકીએ છીએ અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે, એટલે n બરાબર 2 log q. q તરીકે આપણે આ સમીકરણને ધ્યાનમાં લઈને લખીએ તો નિપજના છેદમાં પ્રક્રિયા એટલે P2 ભાગ્યા P1 લખાશે. E માઇનસ સેલ છે 0 બાય 2 log P2 બાય P1. જો માઇનસ કાઢી નાખીએ તો 0.0591 બાય 2 log P1 બાય P2 થશે. હવે આ જે ઉદાહરણ છે, આન્સર ઓપ્શનમાં જે હતો એમાં આ સ્વરૂપે નહીં, પરંતુ એના બદલે આ રીતે હતો RT/2F. આપણે જાણીએ છીએ આ 0.0591 એ વેલ્યુ 0.0591 જે વેલ્યુ છે એ વેલ્યુ આપણી 2.303 RT/F ની વેલ્યુ છે. તો આપણે આ રીતે આપણો આન્સર હશે RT/2F ln P1 બાય P2 થશે. એટલે આ આપણો જે કોષ આપેલો છે એ કોષનો બિન પ્રમાણિત સ્થિતિમાં કોષ પોટેન્શિયલ આ રીતે લખી શકાય. તો આ થઈ ગઈ વાત નન સમીકરણ. નન સમીકરણ છે E સેલ એટલે કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. જનરલ ફોર્મમાં લખીએ તો E બરાબર E માઇનસ RT/NF ln Q, જેને આપણે સિમ્પ્લિફાઈડ કરીને આન્સર મેળવો E માઇનસ 0.0591 બાય n log Q. આ સમીકરણને આપણે નન સમીકરણ તરીકે ઓળખીએ છીએ. ખૂબ જ મહત્વનું આ એક સમીકરણ છે. તો આ થઈ ગઈ વાત નન સમીકરણ વિશેની. ત્યારબાદ આગળ વધીએ. એના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે જેની વાત કરવાની છે એ છે કે ગિબ્સની મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ, જે હમણાં જ મેં તમને સાબિત ઓલરેડી કરી દીધો
ડેલ્ટા જી બરાબર માઇનસ NF ઈ સેલ, અને જો પ્રમાણિત સ્થિતિ હોય તો ડેલ્ટા જી માઇનસ બરાબર માઇનસ NF ઈ માઇનસ સેલ. અહીંયાથી ખાસ એક વાત જે આપણે MCQ સ્વરૂપના એમાં મહત્વની છે ને ઓલરેડી આપણે આગળ એની ચર્ચા કરી જ હતી કે જો આપણી પાસે કોષ છે, ધારો કે ફરી એકવાર ડેનિયલ કોષની જો વાત કરીએ તો આ સમીકરણ આપણે લખીએ છીએ, તો એ સમયે આ સમીકરણમાં બોલો n બરાબર 2 છે એટલે આપણું ડેલ્ટા જી માઇનસ પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારનું સૂત્ર હું લખું તો 2F ઈ માઇનસ સેલ થાય, કેમ કે n બરાબર 2 છે. પણ જો આ સમીકરણને 2 વડે ગુણી કાઢું તો હવે આ સમીકરણમાં જે ઇલેક્ટ્રોન ભાગ લે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર હવે 4 થઈ ગઈ. તો સમીકરણ હવે થઈ જશે -4F ઈ માઇનસ સેલ. તો આના પરથી આપણે એવું સમજી શકીએ છીએ, એ વાત ખબર પડે છે કે જો આપણે સાંદ્રતા એટલે કે જે દ્રવ્યનો જથ્થો, પદાર્થનો જથ્થો બદલાયો તો ડેલ્ટા જી નું મૂલ્ય બદલાશે પણ ઈ માઇનસ સેલ બદલાય નહીં. એટલે ખાસ અહીંયાથી આપણે એવું કહી શકીએ છીએ કે ડેલ્ટા જી માઇનસ જે છે એ માત્રાત્મક ગુણધર્મ છે, જ્યારે કોષ પોટેન્શિયલ જે છે ઈ સેલ યા ઈ માઇનસ સેલ એ વિશિષ્ટ ગુણધર્મ છે. આપણે માત્રાત્મક ગુણધર્મ એટલે એવો ગુણધર્મ છે જેનું મૂલ્ય દ્રવ્યનો જથ્થો બદલાતા બદલાતું હોય, પણ વિશિષ્ટ ગુણધર્મ એટલે આપણે એને કહીએ છીએ કે જેનું મૂલ્ય દ્રવ્યનો જથ્થો બદલાતા બદલાય તો પણ બદલાતું નહીં અને વિશિષ્ટ કહેતા હતા. તો એ પ્રમાણે આ એક MCQ NCERT ના એક્ઝામ્પલરમાં પણ આપવામાં આવેલો છે. તો એને અહીંયાથી સમજૂતી છે કે શું કામ ડેલ્ટા જી માત્રાત્મક ગુણધર્મ અને ઈ સેલ શા માટે વિશિષ્ટ ગુણધર્મ કહેવાય છે. ઓકે, તો આ થઈ ગઈ વાત ગિબ્સની મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલના સંબંધની. ત્યારબાદ નેક્સ્ટ આપણે સંબંધ મેળવવાનો છે જે કોઈ વિદ્યુત રાસાયણિક કોષ છે એનો સંતુલન અચળાંક શોધવાનું સૂત્ર. તો ફરી એકવાર આપણે જે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રનું મેળવેલું સૂત્ર છે એ જ અહીંયા લખીએ. તો સંતુલન અચળાંક એટલે જ્યારે કોષ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી લેશે ને ત્યારની ઘટના છે. કોષ સંતુલન આપણે એવું ભણેલા છે કે કોઈ પણ પ્રક્રિયા, આ જે વિદ્યુત રાસાયણિક કોષ એમાં થતી રાસાયણિક પ્રક્રિયા એ આપમેળે થાય છે, અને કોઈ પણ આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયા હંમેશા સંતુલન સ્થપાવવાની દિશામાં જ આગળ વધતી હોય. જેમ કે આપણે રકાબીમાં રાખેલી ગરમ ચા કે ગરમ કોફી હોય, આપમેળે શું થઈ જાય, થોડા સમય પછી ઠંડી પડી જાય છે. ક્યાં સુધી? એ ઠંડી પડશે જ્યાં સુધી વાતાવરણનું તાપમાન એટલે કે પર્યાવરણનું તાપમાન અને ચા કે કોફીનું તાપમાન સરખું ન થઈ જાય ત્યાં સુધી, એટલે કે સંતુલન સ્થપાવવાની દિશામાં જાય છે. તો એ વસ્તુ પરથી આપણે એવું ભણી ગયા છે કે ભાઈ આપણે 11માં ભણેલા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે સંતુલનમાં હોય તો સંતુલન સ્થિતિએ એક તો પહેલી વસ્તુ થાય ડેલ્ટા જી નું મૂલ્ય 0 થઈ જાય, રાઈટ. અને બીજી ઘટના થાય ક્યુસી નું મૂલ્ય એ કેસી જેટલું થઈ જાય, ભાગફળનું મૂલ્ય એ સંતુલન અચળાંક બની જશે. તો એ વેલ્યુ આપણે આ ઉપરના સૂત્રમાં મૂકી દઈએ તો આ 0 ડેલ્ટા જી માઇનસ, એના બદલે હું લખી દઉં -NF ઈ માઇનસ સેલ વત્તા RT ln KC, એટલે NF ઈ માઇનસ સેલ બરાબર RT ln KC થાય. આના પરથી ઈ માઇનસ સેલ બરાબર લખાય RT upon NF ln KC, જેને આપણે લોગમાં ફેરવીને છેલ્લે આન્સર લખીએ તો 0.0591/n log KC લખાય. તો સંતુલન અચળાંક KC શોધવા માટે જે સૂત્રનો આપણને મહત્વ છે, જરૂર પડે છે ઈ માઇનસ સેલ બરાબર 0.0591/n log KC. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સંતુલન અચળાંક શોધી શકીએ. તો અહીંયાથી ઘણીવાર એવું પણ પૂછી શકીએ કે ભાઈ સંતુલન સમયે આપણને એમ કહેવામાં આવે કે ડેનિયલ કોષ છે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે, એના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું કે ખોટું છે એવા પ્રકારના પ્રશ્નમાં જ્યારે પૂછાય
તો એક વસ્તુ એવી પણ આપણે કહી શકીએ કે સંતુલન સમયે કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, એટલે કે ઈ સેલ જે છે એનું મૂલ્ય આપણને 0 પણ જોવા મળશે. એ પણ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. તો આ એક વાત થઈ ગઈ સૂત્ર ઈ માઇનસ સેલ અને સંતુલન અચળાંક વચ્ચેના સંબંધનું.